હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી અવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે ઉત્સેચકોની વાત કરવાના છીએ, જે લાસ્ટ સેશનમાં આપણે કન્ટિન્યુ કરીએ છીએ. ઉત્સેચક ઉદ્દીપન કોને કહેવાય તેને લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલો દ્વારા સમજ્યા. એના અંદર ખાસ 8 પ્રકારના ઉત્સેચકોની આપણે યાદ રાખવાની વાત પણ કરી દીધી છે. હવે આજના સેશન દરમિયાન વાત કરવા જઈ રહ્યા છીએ ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા વિશે. હવે લાક્ષણિકતા એટલે સમજો કે ઉત્સેચક કેવો હોવો જોઈએ તે તમને સમજાવશે. મતલબમાં અલગ અલગ મુદ્દા દ્વારા આપણે ચર્ચા કરીશું કે કોઈ ઉત્સેચક એ ઉદ્દીપનની પ્રક્રિયા દરમિયાન કેવો યોગ્ય રીતે પસંદગી પામેલો હોય, અથવા તેની કન્ડિશન, અથવા તો તે કઈ રીતે કાર્ય કરવા માટે સક્ષમ બનતો હોય છે. એ બધી વસ્તુ આપણે આજના સેશનની લાક્ષણિકતાઓના ભાગ સ્વરૂપે, અથવા એમ કહી શકાય કે વિશિષ્ટતાઓના ભાગ સ્વરૂપે આપણે જોવાના છીએ. ચાલો, વન બાય વન, ટોપિક બાય ટોપિક આપણે આગળ ચાલીએ છીએ. તો આપણો આ બીજો સેશન છે જેમાં આપણે ઉદ્દીપનની વાત કરી રહ્યા છીએ, અને તેમાં પણ આપણે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયા જોઈ રહ્યા છીએ. ચાલો, તો શરૂઆત કરીએ આજના સેશનની. ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. તો વન બાય વન લાક્ષણિકતાને તમારી સાપેક્ષ રજૂ કરું છું. ખાસ કરીને તેને હું એક્સપ્લેન પણ કરીશ. ખાસ યાદ રાખો તેનું એક્સપ્લેનેશન, અને તેના પછી તમે ચોક્કસ તેને યાદ રાખી શકશો. ચાલો, શરૂઆત કરીએ. નંબર 1, પહેલો જ મુદ્દો તમારા માટે આવે કે ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ હોવો જોઈએ. પહેલો જ મુદ્દો શું છે તમારા માટે? એવું દર્શાવે છે કે ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ હોવો જોઈએ. ધેટ મીન્સ કે તમારી પાસે જે પણ ઉદ્દીપક છે, જે પણ ઉત્સેચક ઉદ્દીપન છે, તે ખાસ કાર્યક્ષમ, ચોક્કસ રીતે તેનો વપરાશ હોવો જોઈએ. મતલબ શું છે? તો કે એનો મતલબ એમ છે કે જ્યારે ઉત્સેચક જે હોય એ ઉત્સેચકનો એક અણુ પ્રતિ મિનિટે 10 લાખ પ્રક્રિયક અણુઓનું નિપજમાં રૂપાંતર કરી શકે તેવી સક્ષમ તાકાત ધરાવતો હોવો જોઈએ. એટલે તે જે કાર્યક્ષમતા તૈયાર થઈ તેને વિશિષ્ટ કાર્યક્ષમતા કહેવાય. હવે કેમ બોલું છું કે 1 લાખ? એક ચોક્કસ આંકડો આપું છું, પણ જરૂરી નથી કે આંકડો હોઈ શકે, પણ હું એમ ચોક્કસ ડેફિનેશન વાઇઝ એમ કહી શકું કે એક અણુ જે છે, ઉત્સેચકનો એક અણુ, કેટલો લઉં છું? ફક્ત એક અણુ. આ એક અણુ દ્વારા તમે બહુ જ બધા પ્રક્રિયકોનું, અને પ્રક્રિયકોને એક્સપ્લેન કરવા માટે એમ કહું છું કે 1 લાખ જેટલા પ્રક્રિયકોનું તમે સરળતાથી નિપજમાં રૂપાંતર કરી શકો છો. દેટ મીન્સ કે તેટલા પ્રક્રિયકોને તમે સરળતાથી નિપજમાં રૂપાંતર કરવા માટેની પ્રોસેસમાં તમે આગળ વધી શકો છો એક ઉત્સેચક અણુથી. તો આ વિશિષ્ટ કાર્યક્ષમતા ધરાવતો ઉત્સેચક હોવો જોઈએ. ક્લિયર? ચાલો, મુદ્દા નંબર 2 પર આગળ વધું. મુદ્દા નંબર 2, તો બીજો મુદ્દો દર્શાવી શકે છે ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ. સ્વભાવ એટલે કે પ્રકૃતિને ધ્યાનમાં લઈને જ આપણે વાત કરી રહ્યા છીએ. ચાલો, હવે આ ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ શું છે? તો કે તમારી પાસે જે ઉત્સેચક છે એ ચોક્કસ તે પ્રક્રિયક સાથે વિશિષ્ટ સ્વભાવના સંદર્ભ સાથે જોડાયેલો હોવો જોઈએ. ઉપર આપણે વાત કરી વિશિષ્ટ કાર્યક્ષમતાને ધ્યાનમાં લઈને, એના જેવી જ રીતે આ વસ્તુને પણ એક્સપ્લેન કરીશ. શું સમજાવવા માગું છું? ખાસ કરીને સમજો. એક ઉદ્દીપક, શબ્દને સાંભળજો. એક ઉદ્દીપક એક પ્રક્રિયા કરતાં વધુ પ્રક્રિયાને વિશિષ્ટ રીતે ઉદ્દીપિત કરી શકતો નથી. ઓકે, ખાસ કરીને ફરી એકવાર બોલું છું, તમારી પાસે કોઈ ચોક્કસ ઉદ્દીપક હોય તો એ ચોક્કસ ડેફિનેશન વાઇઝની પ્રક્રિયા માટે જ સક્ષમ થતી કાર્યક્ષમ રીતે ભાગ આપી શકે છે, અથવા તે પ્રક્રિયા કરવા માટે ઉપયોગી હોઈ શકે છે, તેની પોતાની કાર્યક્ષમતા દર્શાવી શકે છે. જેમ કે આપણે કંઈક એક્ઝામ્પલથી વાત કરું, જેમ કે આપણી પાસે બહુ બધા એક્ઝામ્પલો એવા હતા જેમાં દૂધમાંથી દહીં બનવા માટે તમે ચોક્કસ પ્રકારનો લેક્ટોબેસિલી ઉત્સેચકનો ઉપયોગ તમે કર્યો હતો. ઓકે ને? હવે હું જો આ પ્રક્રિયા કરવા માટે, મતલબમાં દૂધમાંથી દહીં બનવાની જે પ્રક્રિયા છે, હું ત્યાં કોઈ બીજો ઉત્સેચક મૂકી દઉં, અને અહીંયા માલ્ટોઝ મૂકી દઉં, તો શું આ માલ્ટેજ ઉત્સેચક અહીંયા કામ મને આવશે? હવે તમે કદાચ જાણો જ છો તે મુજબ આ માલ્ટેજ ઉત્સેચક જે છે એ આ પ્રક્રિયા માટે કામ આપવાનો નથી, કેમ કે માલ્ટેજ જે છે એ નોર્મલી માલ્ટોઝમાંથી ગ્લુકોઝમાં રૂપાંતર કરવું હોય તો માલ્ટેજ આવે, અધરવાઇઝ માલ્ટેજનો ઉપયોગ થાય નહીં. તો આ ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ થયો. દૂધમાંથી દહીંમાં ફેરવવું છે તો લેક્ટોબેસિલીઝ આવશે. ક્લિયર?
તો આ છે તેનો ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ કે ચોક્કસ પ્રક્રિયા માટે જ ચોક્કસ પ્રકારના ઉદ્દીપકો રહેલા હોય છે. ચાલો મુદ્દા નંબર 3 પણ આગળ વધુ. મુદ્દા નંબર 3 એટલે કે અનુકૂલતમ તાપમાન, મતલબમાં તાપમાનની વાત કરીએ છીએ, તાપમાને ઉચ્ચતમ સક્રિયતા. ઓકે, અનુકૂલતમ તાપમાને ઉચ્ચતમ પ્રક્રિયા. હવે પ્રક્રિયા બોલું છું મતલબ સક્રિયતાના સંદર્ભમાં. હવે તમારી પાસે જે પણ ઉત્સેચક છે એ ચોક્કસ તાપમાન આગળ જ એ યોગ્ય રીતે તેની જે પણ વિશિષ્ટ કાર્યક્ષમતા છે એ દર્શાવતો હોય છે. હવે આ 1 લાખ અણુ ત્યારે જ સક્રિયતાથી ઉદ્દીપકની સાથે કોન્ટેક્ટમાં આવી શકે છે અને ઉત્સેચક તેનું કામકાજ કરી શકે છે જ્યારે તેને અનુકૂળ તાપમાન મળે. તો એ તાપમાન જે ચોક્કસ ગાળો તૈયાર કરે છે, તાપમાનનો ચોક્કસ ગાળો કે જ્યાં પ્રક્રિયાનો વેગ એક ચોક્કસ તાપમાનના મહત્તમ મૂલ્ય સાથે ભાગ ભજવે છે અથવા તો તેના પર આધાર રાખીએ છીએ, તે જે ગાળો તૈયાર થાય તેને જ આપણે કહીશું અનુકૂળતમ તાપમાન. શું નામ આપીએ છીએ તેને? અનુકૂળતમ તાપમાન. અને જે પણ ગાળો છે ને એ નોર્મલી 298 થી લઈને 310 કેલ્વિન સુધીનો હોય. જે રેશિયો છે તાપમાનનો યોગ્ય પ્રક્રિયા કરવા માટેની એ કેટલાનો છે? 298 થી લઈને 310 સુધીનું. અનુકૂળ તાપમાનથી ચોક્કસ ઊંચા કે નીચા તાપમાને ઉત્સેચકની સક્રિયતા ઘટે છે અથવા તો વધતી પણ હોય છે. હું એમ કહીશ કે ઘટે જ છે. કેમ ઘટે છે બોલું છું, ખાસ કરીને સાંભળજો. કેમ કે આપણે માનવ શરીરનું તાપમાન કેટલું હોય તો નિયર અબાઉટ 310 કેલ્વિન જેટલું હોય, નજીકનું હોય 310 કેલ્વિનથી. એટલા માટે આપણે એમ કહેતા હોઈએ કે જ્યારે ઉત્સેચકનું નામ પડે તો ઉત્સેચક એ પ્રક્રિયા કરવા માટે ત્યારે સક્ષમ બનતો હોય કે જ્યારે તેને યોગ્ય વાતાવરણ મળે, તેને પ્રક્રિયા કરવાનું ચોક્કસ તાપમાન મળે. અને એ તાપમાન જો તેને ન મળે ને તો સ્વાભાવિક છે કે તેની સક્રિયતા પર અસર થાય. અને એ સક્રિયતા અસર થવાનો મતલબ એમ જ છે કે ત્યાં સક્રિયતા ઘટવાની છે. હવે કોઈ પણ સજીવ શરીરની વાત થતી હોય, કોઈ પણ સજીવ શરીર હોય એ ચોક્કસ તાપમાન આગળ જ કામકાજ કરે છે. સિમ્પલ આપણે તાવ આવ્યો હોય તો સ્વાભાવિક છે આપણા શરીરનું તાપમાન એક ચોક્કસ હદ કરતાં વધી ગયું છે, સ્વાભાવિક દૃષ્ટિકોણ છે. અને એ તાવ આવવાની જે પણ દૃષ્ટિકોણની વાત કરીએ છીએ, તાપમાનનો વધારો થાય છે અને તાપમાનનો વધારો થવાને કારણે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ જે છે એ વીક થઈ જાય છે, તમે બધા જાણો છો. તો જે ઇમ્યુનિટી સિસ્ટમ વીક થવાનું કારણ છે કે આપણા શરીરના જે ઉત્સેચકો છે યોગ્ય રીતે કામ કરી શકતા નથી. એટલે આપણે ડૉક્ટર દવા આપે ને તે દવા એવી હોય છે કે જે ઇમ્યુનિટી સિસ્ટમને યોગ્ય કામ કરવા માટે ફરી એક પ્રેરે છે. અને એ કામ કરતાં ફરી એકવાર ચાલુ કરે, કામ કરવાનું ફરી એકવાર ચાલુ કરે એટલે સ્વાભાવિક છે કે તાપમાન આપણા શરીરનું ફરી એકવાર નીચે ડાઉન થઈ જાય. મતલબ ફરી એકવાર જે રેગ્યુલર તાપમાન હોય 310 કેલ્વિન નજીકનું એ ફરી એકવાર મેન્ટેન થાય. તો સ્વાભાવિક ધોરણે આ અનુકૂળ તાપમાન બહુ જ અગત્યનો ભાગ ભજવે છે અને ખાસ કરીને ઉત્સેચકોની સક્રિયતાની બાબતે ખાસ. તો આમ તમે સરળતાથી કહી શકો છો કે જો અનુકૂળ તાપમાન તમને મળતું નથી, મતલબમાં ઉત્સેચકને મળતું નથી, તો તે જગ્યા પર ઉત્સેચક પોતાની વિશિષ્ટ કાર્યક્ષમતા દર્શાવશે નહીં. ચાલો આગળ તરફના મુદ્દા તરફ વધીએ. નેક્સ્ટ મુદ્દો એટલે કે તમારા માટે આવે છે પીએચ વાળો મુદ્દો. ચાલો ખાસ કરીને સમજો. જેમ તાપમાનની બાબતે સમજીને તેમ આવે છે અનુકૂળતમ પીએચ હેઠળ ઉચ્ચતમ સક્રિયતા. જેમ તાપમાનની વાત કરી તેમ આપણે પીએચની વાત કરીએ. હવે સ્વાભાવિક દૃષ્ટિકોણ છે કે શરીરની અંદર પણ એસિડિકતા અને બેઝિકતાનું પ્રમાણ ચોક્કસ જળવાયેલું છે. અને આપણે નોર્મલી જાણીએ છીએ કે નોર્મલી એસિડિક સ્વભાવ આપણા શરીરમાં રહેલો હોય છે. નોર્મલી એસિડિક સ્વભાવ કે જેમાં સામાન્ય પીએચ 7થી થોડીક ઓછી હોય છે, જેને એસિડિક સ્વભાવમાં આપણે જાણીએ છીએ તે મુજબ ગણીએ પણ છે. તો એવી જ રીતે આ ઉત્સેચકનું કામકાજ પણ એવી જ રીતે સમજાવી શકાય છે. તમારી પાસે જે ઉત્સેચક ઉદ્દીપિત કરવા માટે જે પણ પ્રક્રિયામાં નાખ્યો છે, જે પીએચ મૂલ્ય મહત્તમ હોય છે, જેનું પીએચ મૂલ્ય મહત્તમ હોય છે, દેટ મીન્સ કે એ ચોક્કસ પ્રક્રિયાનું અનુકૂળતમ પીએચ મૂલ્ય કહી શકાય. અને અનુકૂળતમ પીએચ મૂલ્ય જે છે એનો ગાળો 5 થી લઈને 7 સુધીનો છે.
મતલબ એવો જ છે કે જેમ તાપમાનની બાબતમાં વાત કરી, તાપમાન વધારે પડતું ઊંચું થઈ જાય અથવા તો વધારે ઘટી જાય તો ત્યાં તેની સક્રિયતા ઘટી જાય છે. એવી જ રીતે પીએચમાં પણ જો તમારી પાસે પીએચનું મૂલ્ય 5 થી 7ની વચ્ચે નથી રહેતું તો સરળતાથી એમ જ કહીશ કે તે જગ્યા પર વધારો અથવા તો ઘટાડો, 5થી ઘટાડો અને 7થી વધારો તમારા માટે કદાચ પ્રક્રિયાની સક્રિયતા ઘટાડવા માટેનો છે. તો એમ કહી શકાય કે ઉત્સેચકની સક્રિયતા ઘટાડવા તરફ લઈ જાય છે. એટલે એક ઉત્સેચક ઉદ્દીપકીય પ્રક્રિયા જે પીએચ મૂલ્ય મહત્તમ થતી હોય, ફરી એકવાર બોલું છું, ઉત્સેચક ઉદ્દીપનની પ્રક્રિયા જે પીએચ આગળ મહત્તમ થતી હોય તો તેને જ કહેવામાં આવે છે ઉત્સેચક અનુકૂલનતમ પીએચ. ક્લિયર? મતલબમાં જ્યાં પ્રક્રિયા મહત્તમ થાય ને ત્યાં શબ્દ લાગી જાય, જ્યાં પ્રક્રિયા મહત્તમ થાય ત્યાં શબ્દ લાગે. ધેટ્સ ઇટ, બીજું કંઈ નવું નથી. ઓકે, ચાલો નેક્સ્ટ આગળના મુદ્દા તરફ વધીએ. મુદ્દા નંબર 5. મુદ્દા નંબર 5 એટલે કે ઉત્તેજક અને સહઉત્સેચક. ઉત્સેચકની હાજરીમાં સક્રિયતા. હવે ઉત્સેચક અને સહઉત્સેચક શું છે પહેલા એ સમજીએ અને તેની હાજરીમાં શું થાય છે તો એ પણ ક્લિયર કરીએ. ઉત્સેચક સાથે જ્યારે રહેલા સહઉત્સેચક હોય એટલે આ વસ્તુ કોના જેવી થઈ ગઈ ખબર છે? તમારે આ ઉદ્દીપકની વાત કરતા હતા અને તેમાં પણ પ્રવર્ધકોની વાત કરી હતી, યાદ હોય તો, કે એવા ભાગો અથવા તો એવી ઉદ્દીપકો કે જેની સાથે કોઈ એક્સ્ટ્રા પદાર્થો આપણે ઉમેરીએ છીએ કે જેને કારણે તમારી ઉદ્દીપકની સક્રિયતા વધારે, તો આને પ્રવર્ધકો કહેતા. ઓકે ને? તો એ ભાગમાં જેમ આપણે વાત કરીને યોગ્ય ઉદાહરણો આપણે હેબર વિધિનું લીધું હતું કે જેમાં આપણે ચોક્કસ રીતે સમજ્યા તે મુજબ અલગ અલગ પ્રવર્ધકોની વાત કરતાં મોલિબ્લેડમની પણ વાત કરી હતી, યાદ છે તમને? તો એ જ રીતે અહીંયા તમારા માટે આવે છે સહઉત્સેચકો. ઉત્સેચકની સાથે સાથે જે વધતો પદાર્થ હોય તો તેને હું નામ આપું છું સહઉત્સેચકો. તો સમજો કે ઉત્સેચકોની સાથે રહેલા સહઉત્સેચકોની હાજરીને કારણે ઉત્સેચકીય સક્રિયતા વધવાની છે. ધેટ મીન્સ કે આ પ્રવર્ધકો જેવું કામકાજ કરવાનું છે. ધેટ્સ ઇટ. પરંતુ આ ઉત્સેચકોની કારણે આપણે વાત કરી રહ્યા છીએ, ઉદ્દીપકની પ્રકૃતિને આધારે આપણે સમજીએ તો એને પ્રવર્ધકો કહેતા. જ્યારે અહીંયા જે કામકાજ કરે છે તો એને સહઉત્સેચકો કહીએ છીએ અને સહઉત્સેચકોને કારણે જ આપણે કહી શકાય કે તેની સક્રિયતા એટલે કે ઉત્સેચકની સક્રિયતા વધે છે. શું થાય છે? વધે છે. તો ક્લિયર શબ્દમાં એમ જ કહીશ કે સહઉત્સેચકો શું છે? તો કે ઉત્સેચકની સાથે અલ્પ પ્રમાણમાં રહેલા બિન પ્રોટીન ભાગ છે. સહઉત્સેચક કોણ છે? તો કે બિન પ્રોટીન ભાગ છે, પણ સરખી રીતે કહું તેમ કહી શકાય કે અલ્પ પ્રમાણમાં અથવા તો માત્રામાં રહેલા બિન પ્રોટીન ભાગ. ઓકે, તો એને શું નામ આપ્યું છે આપણે? સહઉત્સેચકો. હવે જે ઉત્સેચકોનું નામ પડે તે સ્વાભાવિક છે કે તેની સાથે રહેલો પદાર્થ એટલે કે સહઉત્સેચક, જેમાં પણ આપણે ખાસ કહ્યું છે મુજબ બિન પ્રોટીન ભાગ છે. હવે ઉત્સેચકની ડેફિનેશન તમને આઈ થિંક શું કે યાદ હશે જ, જેને આપણે ઉત્સેચકો કહ્યા છે તે કયો ભાગ છે. ઓકે ને? કેમ કે આપણે જાણીએ છીએ તે મુજબ ઉત્સેચકો જે છે એ ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા પ્રોટીન અણુઓ છે. ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા પ્રોટીન અણુઓ છે, જ્યારે સહઉત્સેચકો છે એ બિન પ્રોટીન ભાગ છે. તો ખાસ યાદ રાખજો. ઉત્સેચકો સામાન્ય રીતે અલગ અલગ ધાતુમય ભાગ મતલબ ધાતુના જે પણ આયનો હોય તેના સ્વરૂપમાં તમને જોવા મળે છે. જેમ કે સામાન્ય રીતે વાત કરું તો તેની અંદર Mn+2 હોય, કોબાલ્ટ લઈ લઉં, CO+ લઈ લઉં, કોપર લઈ લઉં, Cu+2 વગેરે જેવા ધાત્વીય આયનો જ હોય છે. અને આ ધાત્વીય આયનો જ્યારે ઉત્સેચક અણુ સાથે નિર્બળ રીતે બંધિત થયેલા હોય છે ત્યારે તેમનું ઉત્સેચકીય સક્રિયતા બહુ જ વધતી હોય છે. ફરી એકવાર બોલું છું, તમારી પાસે સામાન્ય રીતે ઉત્સેચકોની અંદર આવા ધાતુમય આયનો જોવા મળે છે. તો એમ કહી શકાય ધાત્વીય આયનો જો છે, અને એ ધાત્વીય આયનો જ્યારે ઉત્સેચક અણુઓ સાથે નિર્બળ રીતે બંધિત થાય
ત્યારે તેમની ઉત્સેચકીય સક્રિયતા ચોક્કસ રીતે વધતી હોય છે. મતલબ આ જ્યારે બંધિત થશે ને શું થાય, બંધિત થશે તો બંધિત થવાને કારણે તેની સક્રિયતા એટલે કે ઉત્સેચકીય સક્રિયતા વધતી હોય છે. શું થશે, વધે છે. તો અહીંયા એ પણ જરૂરી છે અને એક એક્ઝામ્પલ તેના દ્વારા આપી દઉં કે એમાઇલેજ સોડિયમ ક્લોરાઇડ, નામ સાંભળજો, એમાઇલેજ. એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાનું આ કે જેથી તમને ઉત્સેચક અને સહઉત્સેચકનો આખો કોન્સેપ્ટ ક્લિયર થતી સમજ પડી જ જશે. એમાઇલેજ સોડિયમ ક્લોરાઇડ. એમાઇલેજ સોડિયમ ક્લોરાઇડ એટલે સમજી ગયા છો કે તેની અંદર શું રહેલું છે, સોડિયમ રહેલો છે. મતલબમાં તમારી પાસે આ ધાત્વીય ભાગ મેં દર્શાવ્યા તેમાંનો એક ભાગ એટલે કે સોડિયમ રહેલો છે. મતલબમાં સોડિયમ આયનની હાજરી ત્યાં યોગ્ય તમને જોવા મળે છે. હવે આ ભાગ જે છે એ ચોક્કસ પ્રકારના Na+ની આયનની હાજરીમાં ઉદ્દીપકીય રીતે ખૂબ જ સક્રિય ભાગ દર્શાવે છે. ફરી એકવાર બોલું છું, ફક્ત ને ફક્ત આ ધાત્વીય આયનોને કારણે તેની સક્રિયતા વધવાના આરે આવી જાય છે. મતલબમાં ઉત્સેચકો જે છે એ આ ધાત્વીય ભાગોને કારણે અથવા કહી શકાય ધાત્વીય આયનોને કારણે તેની સક્રિયતા બહુ જ ખાસી એવી હોય છે. તો આજે વાત કરીએ આપણે એ ઉત્તેજકોની કરી અને આ વાત કરી તે કેની હતી, સહઉત્સેચકની હતી. આમ તમારા માટે કુલ 2 શબ્દ તૈયાર થયા, ઉત્તેજકો અને સહઉત્સેચક. ઉત્સેચકની વાત કરી તેમ ઉત્સેચકોનું કામકાજ શું છે, સક્રિયતા વધારવાનું છે. ઉત્સેચક ખરેખર સહઉત્સેચક ખરેખર છે શું, તો કે અલ્પ પ્રમાણમાં રહેલા બિન પ્રોટીન ભાગો છે. અને સહઉત્સેચકોનું જે કામકાજ છે સરળતાથી આપણે જોઈ શકીએ છીએ તે મુજબ બિન પ્રોટીન છે, ખાસ યાદ રાખવાનું છે, તે છે ભાગ. ત્યારબાદ ઉત્તેજકોની વાત કરી તો ઉત્તેજકો જે છે સામાન્ય રીતે Mn+2 CO લઈ લો, CU લઈ લો. મતલબ આવા ધાત્વીય ભાગો જે હોય તે ધાત્વીય ભાગોથી બંધિત થઈને ચોક્કસ પ્રકારની તેની સક્રિયતા મતલબ બંધિત થાય, મતલબ નિર્બળ બંધિત થશે. ઓકે, નિર્બળ રીતે બંધિત થશે અને એ નિર્બળ રીતે બંધિત થવાને કારણે ઉત્સેચકીય સક્રિયતામાં ચોક્કસ રીતે વધારો તમને જોવા મળે છે. અને આ વધારાનું એક ચોક્કસ એક્ઝામ્પલ આપણે જોયું કે એમાઇલેજ સોડિયમ ક્લોરાઇડ કે જેમાં Na+ રહેલો છે ધાત્વી આયન તરીકે, અને એ ધાત્વી આયનની હાજરીને કારણે તમારી પાસે એ ઉત્તેજકોથી એ સક્રિયતા વધારવાનું કામકાજ તમને જોવા મળે છે. ક્લિયર શબ્દમાં આ બંને પદાર્થો એવા પદાર્થો છે કે જે સામાન્ય ઉત્સેચકોને પોતાની સક્રિયતા આપી દે છે. મતલબમાં બંને પદાર્થોને કારણે ઉત્સેચકો જે છે એ પોતાની સક્રિયતા વધારે છે અને ચોક્કસ રીતે તમારી જે પણ મૂલ્ય પ્રક્રિયાનું મળતું હતું તેનાથી પણ વધુ ફાસ્ટ મૂલ્ય તમને જોવા મળશે. ક્લિયર? સાથે સાથે આગળના મુદ્દા તરફ વધીએ. આગળનો મુદ્દો એટલે કે મુદ્દા નંબર 6. જેમ આપણે વાત કરી હતી પ્રવર્ધકોની અને સાથે સાથે વિષની. ઓકે ને, કે ઉદ્દીપકને આપણે સમજતા હતા ત્યારે 2 શબ્દ સમજ્યા હતા, પ્રવર્ધકો અને વિષ. ઓકે, તો એવી જ રીતે આપણે વાત કરતા જતા હતા એટલે મેં અહીંયા યાદ કરાવ્યું તમને કે આ પ્રવર્ધકો જેવું કામકાજ કરે છે. તો હવે નેક્સ્ટ ભાગ તરફ વધીએ એટલે કે વિષવાળો ભાગ સમજીએ, જેને આપણે નામ હેડિંગમાં સમજીએ તો કહી શકાય નિરોધકો અને વિષ. ઓકે, હવે સક્રિયતા પર આની શું અસર થાય છે તેને યોગ્ય રીતે સમજીએ. સામાન્ય ઉદ્દીપકની જેમ જ મેં તમને વાત કરી યોગ્ય રીતે કે જ્યારે ઉત્સેચકો પણ કેટલાક પદાર્થોની હાજરીમાં નિરોધક અસર દર્શાવે છે, અસર પામે છે. મતલબમાં તેનું વિષપણું ત્યારે જોવા મળે છે અથવા એમ કહી શકાય કે વિષની ઝેરીકરણ અસર થાય છે કે જેને કારણે તેની સક્રિયતા ઘટવાના આરે જ છે. આપણે સમજીએ છીએ કે જેમ આપણે ઉત્સેચકોની વાત કરીને સહઉત્સેચકોની વાત કરી તેને આપણે યોગ્ય સક્રિયતાના વધારવાના સંદર્ભમાં લીધા. તો એવી રીતે આ 2 પદાર્થ જે છે મતલબમાં નિરોધકો અથવા એમ કહી શકાય કે વિષ, તે પદાર્થો એવા છે કે જેની સક્રિયતા ઘટવાના સંદર્ભમાં વાત કરી શકાય છે. નિરોધક અથવા વિષ ઉત્સેચક સપાટી પર સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે પારસ્પરિક ક્રિયા કરી લે છે. ફરી એકવાર યાદ કરાવું કે તમારી પાસે જે ઉત્સેચક છે અને એ ઉત્સેચક કે જે નાઇટ્રોજન યુક્ત સંયોજનો ધરાવે છે અને એ સક્રિય ભાગ કહેવાય. જે પણ નાઇટ્રોજન યુક્ત સંયોજનો છે
એ સમૂહો છે તે સક્રિય સપાટી છે, મતલબમાં એક ચોક્કસ સક્રિય સપાટી હું દોરીને આપી દઉં તમને કે આ સક્રિય સપાટી જે છે એ તમારા અવક્ષેચકની સક્રિય સપાટી છે. હવે જે સક્રિયતા ખુલ્લી છે તે સક્રિયતા એ રૂંધાઈ જશે. ક્યારે? જ્યારે તેની બહારની સપાટી પર કોઈ નિરોધક પાર્ટિકલ અથવા તો વિષ પાર્ટિકલ્સ આવી જાય. હું આ પાર્ટિકલ્સને સમજવા પૂરતો બતાવું છું. નિરોધક અથવા તો વિષ, શું કહી દઉં છું? અથવા તો વિષ. એ પાર્ટિકલ્સ આવી જાય અને સક્રિયતા ઘટી જશે, કેમ કે તે સંપર્ક સપાટી જે છે ઉત્સેચકની તે ત્યાં વેચી લે છે અથવા તો તેની સંપર્ક સપાટી જે હોય તે ઘટાડી દે છે. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે ઉત્સેચકની સપાટી પર સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે, હવે આ સક્રિય ક્રિયાશીલ સમૂહને મેં તમારા સંપર્ક સપાટી દ્વારા સમજાવી છે કે સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે પારસ્પરિક ક્રિયા કરી લે છે. જો જોડાઈ ગયા, પારસ્પરિક ક્રિયા થઈ ગઈ, અને પારસ્પરિક ક્રિયા થવાને કારણે તે ઉત્સેચકની ઉદ્દીપકીય સક્રિયતાને શું કરે છે? ઘટાડે છે. મતલબમાં સક્રિયતાને શું કરશે? ઘટાડે છે. શું કરશે? ઘટાડે છે. તો આમ તમે સરળતાથી સમજી શકો છો કે તમારી પાસે ઉત્સેચકની સક્રિયતા જે રહેલી હતી તેનાથી તે ઘટી ગઈ, અને કોઈ જગ્યાએ તો સંપૂર્ણ નાશ પણ કરી શકે છે. ઉત્સેચકની સક્રિયતાનો સંપૂર્ણ નાશ પણ કરી શકે છે જો નિરોધક અથવા તો વિષનું પ્રમાણ તેના હિસાબે વધી જાય તો, કે જેને કારણે આપણે ત્યાં અમુક પ્રકારના ઔષધિઓનો ઉપયોગ કરીએ છીએ શરીરમાં. ખાસ કરીને વાત કરીએ તો એ ઉત્સેચકો જે પણ હશે તે નિરોધક સાથે કમ્બાઈન થઈ ગયા છે, કે જેને કારણે જે પ્રક્રિયા થવી જોઈતી હતી એ પ્રક્રિયા થતી નથી. પરંતુ હવે બહારથી પદાર્થ આપણે એવો નાખીએ છીએ કે જે સરળતાથી આ બંને વચ્ચે જે પણ પારસ્પરિક ક્રિયા થયેલી છે એ પારસ્પરિક ક્રિયાને તોડી દે અથવા તો તેના સંબંધને ફરી એકવાર નિક્ષાપિત કરી દે. અને તે બહારથી જે પણ પદાર્થ નાખીએ છીએ તેને જ આપણે બોલીએ છીએ ઔષધિ અથવા તો બોલીએ છીએ ઔષધ. ઓકે, કે જે આ બંને વચ્ચેની જે પણ પ્રક્રિયા થયેલી છે, પારસ્પરિક ક્રિયા થયેલી છે તેને ઘટાડી દેશે અથવા તો તેને સ્ટોપ કરી દેશે. દવા જે હોય, ઔષધિ જે હોય, સામાન્ય બે પ્રકારની હોય છે. અને બે પ્રકારની કઈ રીતે બોલું છું? તો કે એક ઔષધિઓ એવી પ્રકારની હોય છે જે પ્રક્રિયાને સ્ટોપ કરી દે. મતલબ એવો છે કે પ્રક્રિયા આગળ નહીં વધવા દે. મતલબમાં નિરોધકો અથવા તો વિષનો ભાગ જે અહીંયા સક્રિય ભાગ તરફ આવી ગયો છે, ઉત્સેચકોની જે પણ સપાટીને સ્ટોપ કરી દીધી છે, તે હવે બાકીનો જે નિરોધક ભાગ છે મતલબ આટલા ભાગમાં જોડાણા છે તો આ ભાગ ખુલ્લો છે, તો આ ભાગને હવે કોઈ નિરોધક દ્વારા ઢકવાની દેવાની ક્રિયા જે છે એ ઔષધ કરવા દેશે નહીં. આ પહેલા પ્રકારની છે. બીજા પ્રકારની કેવી છે? તો કે બીજા પ્રકારની એવી ઔષધિઓ હોઈ શકે છે કે જે આ જોડાયેલા છે ને તેને પણ અલગ કરી દેશે. મતલબમાં સંપૂર્ણ ઉત્સેચકની સપાટીને ફરી એકવાર છૂટી કરી દેશે. તો આમ ઘણા ઔષધો એવા આપણી પાસે માર્કેટમાં હોય છે જે અલગ અલગ, જેમ ઉત્સેચકોની વાત કરીએ છીએ તે જ રીતે અલગ અલગ પ્રક્રિયા માટે અથવા તો ઉત્સેચકોની ક્રિયા માટે ઔષધિઓ પણ જરૂરી હોય છે. તો આમ યોગ્ય સંબંધો દ્વારા તમે 6 મુદ્દા દ્વારા મેં તમને સમજાવ્યું એ લાક્ષણિકતાને કે જે તમારી ઉત્સેચકની સક્રિયતાના મૂલ્યને ખૂબ જ સારું એવું વધારે અથવા તો ઘટાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો તમારો આજનો સેશન કે જેમાં આપણે જોવા જઈ રહ્યા હતા ઉત્સેચક ઉદ્દીપનની વિશિષ્ટતા અથવા તો લાક્ષણિકતાઓ. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ઉત્સેચક ઉદ્દીપનની જે પણ લાક્ષણિકતાઓ છે, ખાસ સવાલોમાં પૂછાતો સવાલમાં ભાગ સ્વરૂપે આવે છે, તો તેમાં નોંધનીય રીતે આ ભાગને તમારે ખાસ રાખવાનો છે યાદ. મતલબમાં આ મુદ્દાઓ છ યાદ રાખશો. કદાચ મુદ્દાઓના હેડિંગ યાદ રાખશો તો પણ તમારો સવાલ પાકો થઈ જશે. તો આ વીસ કે તમે એ સવાલને પહેલાંથી પહેલાં ધોરણે ક્લિયર કરીને રાખશો. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં ફરી આટલું જ. ફરી એકવાર મળીશું તેની ક્રિયાવિધિને સમજવા માટે અને થોડાક એવા પ્રક્રિયાઓને સમજવા માટે કે જે તમારા નેક્સ્ટ ચેપ્ટરોના અંદર પણ યોગ્ય રીતે ઉલ્લેખનીય આવવાના જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં બસ એટલું જ. ફરીવાર મળીશું નેક્સ્ટ સેશન સાથે. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરજારા સર.